ગોંડલ સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડમાં ચણાની ઐતિહાસિક આવક નોંધાઈ છે। યાર્ડમાં ચણાની અંદાજે 1.75 લાખ કટ્ટાની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી। યાર્ડની બાજુમાં આવેલ પાર્કિંગમાં 2000 થી વધુ વાહનોની નોંધણી થઈ છે। હજુ પણ યાર્ડના પાર્કિંગમાં ચણા ભરેલા 800 થી વધુ વાહનો હોવાની વિગતો સામે આવી છે। યાર્ડમાં જગ્યા ન હોવાના કારણે ગત રાત્રિના 1100 વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે। બાકી રહેલા અન્ય વાહનોને દિવસ દરમિયાન સમાવેશ કરવામાં આવશે। રાજ્યમાં સાદા ચણાના 20 કિલોનો ભાવ ₹900 થી 1100 સુધીનો ભાવ બોલાયો હતો। સફેદ ચણાના 20 કિલોનો ભાવ ₹1100 થી 2100 સુધીનો બોલાયો હતો। યાર્ડના સત્તાધીશો દ્વારા ચણાની આવકને લઈને અન્ય કોઈ જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ચણાની આવક સદંતર બંધ રાખવામાં આવી છે। રાત્રે ચણાની આવક કરવામાં આવી હતી, કેટલા વાગે આવક થઈ હતી અને કેટલી આવક થઈ છે? ગત રાત્રિના 11 વાગ્યાથી ચણાની આવક શરૂ કરવામાં આવી હતી, જે રેકોર્ડ બ્રેક 1,75,000 જેવા કટ્ટાની આવક થયેલ છે। 20 કિલોનો ભાવ જોઈએ તો 1000 થી લઈને 1100 સુધીના છે। સફેદ ચણામાં 1100 થી લઈને 2100 સુધીના ભાવ છે અને અંદાજિત વાહનો 2000 જેવા વાહનોની નોંધણી થયેલી હતી, જે હાલ 1100 થી 1200 વાહનનો અંદર સમાવેશ કરેલ છે। હજી 700 થી 800 વાહનો બહાર પડેલ છે, દિવસ દરમિયાન એમનો પણ સમાવેશ કરવામાં આવશે। આ પહેલા ક્યારે આવક નોંધણી થઈ, કેટલી આવક હતી? આ પહેલા 4/4/2025 ના રોજ ચણાની આવક શરૂ કરવામાં આવેલી હતી, ત્યારે 1,25,000 જેવા કટ્ટાની આવક થયેલ છે। ત્યારે 20 કિલોનો ભાવ જોઈએ તો 900 થી માંડીને 1100 સુધીના છે। હાલ થોડો ભાવમાં સુધારો હોવાથી ખેડૂતો પોતાનો માલ વેચવા માટે પ્રેશર વધ્યું છે, એટલે હાલ આવક વધારે થયેલ છે। આગામી સમયમાં આવક વધારે થશે કે? આગામી સમયમાં આવક થોડી ઘટશે એવો અંદાજ છે અમારો, કે ભાવ થોડો વધઘટ થાય તો આવકમાં પણ થોડું વધઘટ